કોઈ કામે રહો તો કામ કે થાય એ પૈકીનું રાખો. જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં સફળ થવા માટે કમસે કમ કુદરતે જે આપણને બક્ષિસો આપી છે એકાબીજાને પ્રેમ સ્નેહ ભાઈચારાની ભાવના આ કેળવશો તો પેઢીને પણ એક સારો વારસો મળશે, મજબૂતાઈ લાગણી વાળો વારસો મળશે. નહીતર તમે જેવું મેં કીધું તમે જેવું કરશો એવું જ પાછળની પેઢી કરશે. ચૂંટણી પત્યાને 3-4 મહિના ગમે 12 મહિના થાય ને તો અમુક જોઈને ફોગરાય જેમ ઓલી ભેંસું ફોગરાય ને આમ તો એટલે પણ હવે તો પતી ગયું. અમે બધા ભેગા મળીને તમારે શું થઈ દેવાનું એ આમ તમે કોઈ પણ નાના મોટી ઘટના બીજું ચૂંટણીઓ પતી જાય એવી ભાવના રાખો. જતું કરવાની ભાવના વાળો માણસ હર હંમેશા સુખી થાય. એનો હું તમને દાખલો આપો. આપણે શ્રાવણ મહિનો કર્યો કે દેવોના દેવ મહાદેવ, તો દેવોના દેવ મહાદેવ સર્વોપરી દેવોના દેવ કોણ કહેવાય? મહાદેવ. તો એમને પીળું કેમ મળ્યું કે બધી હારું અમૃતન બધું હતું એ એમને લઈ લીધું અને દરિયામાં જયારે એનું મંથન કર્યું અને એમાંથી ઝેર નીકળ્યું એટલે કોને આપ્યું? ભગવાન શિવને. કે આ ઝેર તમને આપ્યું. અને ઝેર પીધું એટલા માટે દેવોના દેવ મહાદેવ કહેવાના. વર્તમાન સમયની અંદર જ્યાં હારું થતું હોય એ સજ્જન માણસને એનો વાંક ના હોય તો પણ સહન કરવું પડે. ક્યાંક 5 પછી હગાવાનો આવ્યા હોય, ગામના આગેવાનો આવ્યા હોય, વડીલો આવ્યા હોય અને ગામના હિતમાં હગાવાલાના હિતમાં ક્યાંક સમાધાન કરવાનું હોય તો સજ્જન માણા એ ઝેર પીને પણ ઘણાનું સારું કરે ને એને આપણે એને મોટો માણા કહીએ છીએ ને એને દરિયા દેવડું દિલ કહેવાય. એટલે અત્યારે ઝેર પીવાનું એટલે હું એમ નથી કહેતી કે કોઈ રિચેડ દવા પીવાની છે કે મગરી પીવાની છે. ઘણાનું સારું થતું હોય અને જતું કરીને પણ ભૈયા માટે, કુટુંબ માટે, સમાજ માટે, ગામ માટે સમાધાનકારી વલણ કરીને બધાને ભેગા બેહાડે એને ઝેર પીધું કહેવાય. એટલે થોડું કાઢું લાગે પણ પછી આખું ગામ કે સમાધાન વાળા એમ કે આ દરિયા દિલ વાળો માણસ છે. વર્ષો સુધી એની હયાતી હોય કે ના હોય પણ કોઈ પ્રસંગ આવે ને તો કે ભાઈ શિવાભાઈ એવો વ્યક્તિ હતો કે 5 પછી ગધડા કહેતા હતા એનો વાંક નતો ને તો ઝેર પીને પણ સારું કરવાની ભાવના રાખી હતી. આ વર્ષો સુધી એની હયાતી હોય કે ના હોય પણ લોકો યાદ કરે કે ના કરે? યાદ કરે. એટલે હર હંમેશા આવી જિંદગી જીવો, ખુશ રહો, બીજાને મદદ કરવાની ભાવના રાખો અને સારો વારસો આપો. આજે નરસિંહભાઈ એમને આખું કુટુંબને ભેગું કર્યું. એક આપણી સંસ્કૃતિ પ્રમાણે એક વધારજીનું એક મોત થયું એની મર્યાદા રાખી આપણી સંસ્કૃતિ છે. એમના આત્માને ભગવાન શાંતિ આપે, એમના પરિવારોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. અને કેવા પરિવાર કહેવાય કે બહેનો ઘટના બનતા બની ગઈ છે પણ આવડો મોટો પ્રોગ્રામ રાખ્યો છે કેન્સલ ના થાય એ પરિવારે પેલું આવીને કીધું છે કે આ પ્રોગ્રામ તમે ચાલુ રાખજો, આ સંસ્કૃતિ આપણી છે. કે થાય તો એના નામે સારું થાય પણ એના નામે જે થયું એનામાં કઈ રૂકાવટ ના આવે એ ભાવના આજે આપણી સંસ્કૃતિની આપણા પોતાની પ્રણાલિકા પ્રમાણે રહી છે. ત્યારે ફરી એમના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું.